VNSUએ વારંવાર નોટિસ આપવા છતાં ઇન્ચાર્જ પ્રિન્સિપલની નિમણૂક ન કરનાર 12 કોલેજો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ 12 કોલેજોને હવે યુનિવર્સિટી દ્વારા 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ઘણી કોલેજોના ટ્રસ્ટી કાયમી આચાર્યનો ગ્રેડ પે બચાવવા માટે નિમણૂક કરવાનું ટાળતા હોવાનું સામે આવ્યું છે. યુનિવર્સિટીએ 60 કોલેજોને ઇન્ચાર્જ આચાર્ય નિમવા માટે નોટિસ આપી હતી, જેમાંથી પ્રથમ વખતમાં જ 28 કોલેજોએ નિયમોનું પાલન કર્યું હતું. બાકીની 32 કોલેજોને નોટિસ આપી 50,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને તમામ ભથ્થા અટકાવવામાં આવ્યા હતા. નોટિસ બાદ 20 કોલેજોએ તાત્કાલિક ઇન્ચાર્જ આચાર્યની નિમણૂક કરી અને તેથી તેમનો દંડ માફ થયો અને ભથ્થા ચાલુ થયા. ડૉક્ટર નરેન્દ્ર પટેલ, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર, VNSU સુરત. હાલમાં અગાઉ 60 જેટલી કોલેજોને નોટિસ આપી હતી. ઇન્ચાર્જ પ્રિન્સિપલે તેમણે નિમણૂક ન કરી હતી અને તબક્કાવાર હમણાં હાલની પરિસ્થિતિએ 12 જેટલી કોલેજો બાકી છે. આગળ 50,000નો દંડ પણ કરવામાં આવ્યો છે અને ઘણી બધી કોલેજોએ આ રીતે નિમણૂક કરી દીધી છે. સમયે જે સરકારશ્રીના જીકાસ અને કોજનના જે પોર્ટલ છે, જીકાસ જે એડમિશન માટે છે અને કોજન જે એફિલિએશન માટે છે, તો એના પર કોલેજોના જે એડમિનિસ્ટ્રેટિવ પર્સનનું નામ અને કોન્ટેક્ટ નંબર લખવાનો હોય છે કે જેથી માહિતી એ લોકોને સરળતાથી મળી રહે. પણ આ બધી માહિતી ન મળવાથી કોલેજોને અને અમારા યુનિવર્સિટીએ પણ ઘણી વખત કોલેજોને કોન્ટેક્ટ કરવો હોય તો ઘણી બધી મુશ્કેલી પડે છે અને સમયસર માહિતી પણ મળતી નથી. એટલે ઇન્ચાર્જ પ્રિન્સિપલ હોય તો મારા માટે એ સરળતા રહી કે કોલેજ અને સરકારને પણ બધા માહિતી સરળતાથી સમય મોકલી શકાય. હાલ કેટલી કોલેજોની ઇન્ચાર્જ પ્રિન્સિપલની નિમણૂક બાકી છે અને શું કાર્યવાહી? અમને ફક્ત 12 જ કોલેજોની ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકેની નિમણૂક બાકી છે. એમને 50,000નો આગળ દંડ કર્યો છે, પરંતુ સાથે સાથે યુનિવર્સિટી વધુ કડક પગલાં તરીકે એમનું રેમ્યુનેશન જે આપવામાં આવે છે, પરીક્ષા અને અન્ય જે પણ ભથ્થા આપવાના હોય છે તે અમને સ્ટોપ કરવામાં આવે છે.